જ્યારે પણ આપણે હોટલમાં જઈએ ત્યારે મસાલા પાપડ આપણે ઓર્ડર કરતા હોઈએ છીએ અને ખૂબ જ ટેસ્ટી લાગે છે. જ્યાં સુધી આપણું ડિનર ના આવે ત્યાં સુધી આપણે મસાલા પાપડ એન્જોય કરતા હોઈએ છીએ. પરંતુ ઘણી વખત કેવું થતું હોય છે કે ઘરે જ્યારે મસાલા પાપડ બનાવીએ ત્યારે રેસ્ટોરન્ટ જેવા બનતા નથી. તો રેસ્ટોરન્ટ જેવા એકદમ ટેસ્ટી અને એકદમ ક્રિસ્પી જો તમારે મસાલા પાપડ બનાવવા છે તો વિડીયોને સ્કીપ કર્યા વગર જોજો. તો મેં અહીંયા વેજીટેબલ્સની અંદર અનિયન, ટમેટો અને ક્યુકમ્બર લઈ લીધેલા છે. એમને આપણે એકદમ ઝીણા ચોપ કરી લેવાના છે. તો આપણે સૌથી પહેલાં અનિયનને કટ કરી લઈશું. તો અહીંયા તમે જોઈ શકો આ રીતે એકદમ ઝીણી કટ કરવાની છે. જો એકદમ ઝીણી હશે ને તો જ એમનો ટેસ્ટ આપણે બહાર જે રેસ્ટોરન્ટમાં મસાલા પાપડ ખાઈએ છીએ ને એમના જેવો આવશે. એમને એક બાઉલમાં ટ્રાન્સફર કરી લઈશું. ત્યારબાદ ટમેટાની અંદરના જે બીજનો ભાગ છે એ આપણે કાઢી લેવાનો છે. જો બીજનો ભાગ એમનેમ જ રહેશે ને તો જ્યારે તમે મસાલા પાપડ પર આ બધા જ વેજીટેબલ્સ એડ કરશો ત્યારે એ પાપડ છે તમારો સોગી થઈ જશે. ત્યારબાદ મેં અહીંયા કાકડી લઈ લીધી છે. કાકડીની છાલ આપણે નથી કાઢવાની. છાલ કાઢશો તો એનો ટેસ્ટ એટલો સરસ નહીં આવે. એટલા માટે હું કાકડીની છાલ કાઢ્યા વગર જ યુઝ કરું છું. ત્યારબાદ આપણે એક લીલી મરચી લઈ લઈશું. એમને પણ આપણે સાથે જ એડ કરી દેવાની છે. જો તમે બાળકો માટે પણ બનાવતા હોય ને તો અહીંયા તમારે જે ગ્રીન ચીલી છે એમને અલગથી એડ કરવાની છે. ત્યારબાદ મસાલો બનાવી લઈશું. તો એ માટે મેં અહીંયા કાશ્મીરી લાલ મરચું લીધેલું છે. ચીલી ફ્લેક્સ લઈ લઈશું, જીરું પાવડર, ત્યારબાદ 1/4 ટીસ્પૂન જેટલું મીઠું અને 1/4 ટીસ્પૂન જેટલું બ્લેક સોલ્ટ લેવાનું છે. અડધી ચમચી આમચૂર પાવડર. હવે બધી જ વસ્તુને આપણે મિક્સ કરી દઈશું. જો આ મસાલાને તમે મસાલા પાપડ પર સ્પ્રિંકલ કરશો તો એનાથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે અને આ મસાલાને તમે સ્ટોર કરીને પણ રાખી શકો છો. તમે ચાટની અંદર પણ આ એડ કરી શકો છો. સલાડમાં પણ તમે એડ કરી શકો છો. ત્યારબાદ મેં અહીંયા એક પાપડને ફ્રાય કરી લીધેલો છે. આપણે 2 ટાઈપના અહીંયા મસાલા પાપડ બનાવીશું. તો સૌથી પહેલાં તો આપણે ફ્રાય કરી લઈએ. તો આ રીતે ખૂબ જ ઓછા તેલની અંદર જ આપણે ફ્રાય કરી લેવાનો છે. તો પાપડ આપણો અહીંયા ફ્રાય થઈ ગયો છે. એમને એક પ્લેટમાં આપણે લઈ લઈશું અને બીજી રીતથી પણ આપણે મસાલા પાપડ તૈયાર કરીશું. તો એ માટે મેં અહીંયા પાપડને રોસ્ટ કરી લીધો છે. તો તમે આ રીતે ડાયરેક્ટલી ગેસ પર પાપડને રોસ્ટ કરી શકો છો. એ મસાલા પાપડ પણ ખૂબ જ સરસ ટેસ્ટી બને છે. તો અહીંયા તમે જો ઓઇલી ખાવા ના માંગતા હોય તો આ રીતે રોસ્ટ કરીને પણ બનાવી શકો છો. તો બંને પાપડ આપણા અહીંયા તૈયાર થઈ ગયા છે. હવે મસાલા પાપડ બનાવવા માટે સૌથી પહેલાં આપણે જે મસાલો તૈયાર કરેલો હતો એ મસાલાને પાપડ પર સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ આપણા જે વેજીટેબલ્સ છે એ વેજીટેબલ્સને આપણે એડ કરી દેવાના છે. તો અહીંયા તમારે ઓછા અથવા વધારે તમારી ઈચ્છા મુજબની તમે ક્વોન્ટિટીમાં વેજીટેબલ્સ એડ કરી શકો છો. ત્યારબાદ ફરીથી આપણે મસાલો સ્પ્રિંકલ કરી દઈશું અને અહીંયા મેં સેવ લીધેલી છે. સેવથી ખૂબ જ સરસ ટેસ્ટ આવશે. સેવ એડ કરી દઈએ. ત્યારબાદ ફ્રેશ કોરિએન્ડર એડ કરી દઈશું અને લાસ્ટમાં જે ખાસ વસ્તુ આપણે એડ કરવાની છે એ આપણે લઈ લઈશું. તો અહીંયા મેં લીંબુનો રસ લીધેલો છે. લીંબુનો રસ આપણે લાસ્ટમાં એડ કરી દઈશું જેનાથી એકદમ ખાટો મીઠો ટેસ્ટ આવશે. તો આપણો મસાલા પાપડ છે એ બનીને તૈયાર થઈ ગયો છે. ખૂબ જ ઝડપથી બની જાય છે અને એકદમ રેસ્ટોરન્ટ સ્ટાઇલ આપણો પાપડ તૈયાર થયો છે. તો આ મેં જે રોસ્ટ કરેલો પાપડ હતો એ બનાવેલો છે. હવે આપણે ફ્રાય કરેલો પાપડ બનાવી લઈએ. તો ફ્રાય કરેલા પાપડને આપણે સેમ પ્રોસેસથી જ તૈયાર કરી લેવાનો છે. સૌથી પહેલાં આપણે મસાલો સ્પ્રિંકલ કરી દઈશું. ત્યારબાદ વેજીટેબલ્સ, સેવ અને કોરિએન્ડર. તો આ મસાલા પાપડને તમે મહેમાન આવે ત્યારે બનાવી શકો છો અથવા તો તમે એ જ રીતે નાસ્તામાં અથવા તો સ્નેક્સની અંદર પણ ખાઈ શકો છો. ખૂબ જ ટેસ્ટી મસાલા પાપડ બનશે. તમને રેસીપી કેવી લાગી કમેન્ટ કરીને જરૂરથી બતાવજો અને જો હજુ સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો સબસ્ક્રાઈબ કરી અને બાજુમાં રહેલા બેલ આઇકન પર ક્લિક કરી દેજો જેનાથી તમને ડેઈલી નોટિફિકેશન મળતી રહે.